i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 130 ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબની સાચા મતદારોના 2800 પણ વધુ નામ કમી નહીં કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 2/2/2026ના રોજ SIR કાર્યક્રમ અંતર્ગત 2800 થી વધુ મતદારોની 4 વ્યક્તિઓ દ્વારા ખોટી સહીઓ કરી અને અરજી કરી રદ કરવાની કોશિશ કરી રહ્યા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરી અને જણાવ્યું કે ફોર્મ 7 ભરી કેટલા બુથવાઇઝ આવ્યા છે તેની માંગણી પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબને આવેદનપત્ર આપી અને CCTV ફૂટેજની માંગણી કરવામાં આવી છે અને મતદારોના બંધારણીય હકો છીનવાની કોશિશ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની સામે પોલીસ કેસ કરવા પણ જણાવ્યું હતું। ચૂંટણી કાર્ડ વગર અસલી વોટરોને પોતાના હક છીનવાઈ જશે તો તેમને મળતા લાભો કે ઓળખ છીનવાઈ જશે તેમ જણાવ્યું હતું। જો તપાસ કરી અને અસલી વોટરોને નામ ખોટા રદ કરવામાં આવશે તો પ્રાંત કચેરીનો ઘેરાવો કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। 130 ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીમડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ SIR કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત 4 વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી 2832 મતદારોને રદ કરવા માટેના ફોર્મ 7 ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા। હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માંગણી કરી છે કે સાહેબ આ કામના ભારણને લીધે જે BLO શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે, તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે, ખોટા અરજદારો છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવધનો ગુનો પણ આ લોકો ઉપર દાખલ થાય એવી અમે માંગ કરી છે। મુકેશભાઈ ડાંગી। આજે અમે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે SIR કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। અહીંયા ઝાલોદની અંદર 2800 થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે। વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો। આ ગરીબોના વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું, અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, RSSના સંઘીઓ કરી રહ્યા છે અને મામલતદારને પ્રાંતની અંદર રાત સુધી આ લોકો ખોટા ફોર્મો ભરે છે, બીજા લોકોની ખોટી સહીઓ કરીને ખોટા અહીંયા ફોર્મો જમા કરાવે કે અમારા વોટ કમી કરવા માટે। બીજું કે પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું કે સાહેબ અમને બૂથ વાઇઝ માહિતી આપો કે ફોર્મ નંબર 7 કેટલા આવ્યા છે, કેટલા વ્યક્તિઓના તમે નામો કમી કર્યા છે અને વિધાનસભાની અંદર કેટલા જણાના તમે નામો કમી કર્યા છે, બૂથ વાઇઝ કેટલાના નામો કમી કર્યા છે અને ભવિષ્યમાં કેટલાના નામો કમી કરવાના છે, આ માહિતી લેવા માટે અમે આવ્યા હતા। જે 4 વ્યક્તિઓએ ખોટી અરજીઓ આપી છે લોકોના નામો કમી કરવા માટે મતદાર યાદીમાંથી, એમનો અમે CCTV ફૂટેજ પણ માંગ્યું છે। જો CCTV ફૂટેજ આપવામાં નહીં આવે, બૂથ વાઇઝ મતદાર યાદીઓ અમને આપવામાં નહીં આવે અને આ મતદારોના નામ કમી કરવામાં આવશે તો અમે આ પ્રાંત કચેરીનો આવતા દિવસોમાં ઘેરાવ કરશું અને આ ભારતીય જનતા પાર્ટી અને RSS જે લોકોના મતનું હનન કરવા માંગે છે, લોકશાહીને ખતમ કરવા માંગે છે, વોટ ચોરી કરીને જીતવા માંગે છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે સીધી કદી જીતી શકતી નથી। એટલે આવા ચેડા કરીને જીતવાનો અત્યારથી પ્રયાસ કરે છે અને ભવિષ્યનો અમારો વોટનો અધિકાર છીનવા માંગે છે। એટલે પ્રાંત સાહેબને પણ અમે આજે ચેતવણી આપીને આવ્યા છે કે સાહેબ તમે અઠવાડિયાની અંદર અમને મતદાર યાદીઓ નહીં આપો તો અમે અહીંયા ધરણા કરશું અને આ પ્રાંત ઓફિસનો ઘેરાવ કરશું। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।